શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે પુરુષોત્તમ માસ કથા અધ્યાય 27 કહીશું. મહાલોભી કદ્રી બ્રાહ્મણ. શ્રી નારાયણ બોલ્યા, મુનીશ્વર, વાલ્મીકીની પાસેથી પુરુષોત્તમ માસનું મહાત્મ્ય જાણ્યા પછી રાજા દ્રઢધનવાએ તેમને નમન કર્યું. વાલ્મીકીએ આશીર્વાદ આપ્યા અને એ પછી તેણે વિદાય લીધી. ઘેર આવીને તેને પોતાની સુંદર પત્ની ગુણસુંદરીને આ પ્રમાણે કહ્યું. દ્રઢધનવા બોલ્યા, હે સુંદરી, આ અસાર સંસારમાં માણસોને કોઈ જાતનું સુખ નથી. માટે આ નાશવંત શરીર વડે અવિનાશી મોક્ષ પદ પ્રાપ્ત કરી લેવા હું વનમાં જવા ધારું છું. ત્યાં હું પુરુષોત્તમ ભગવાનનું ભક્તિપૂર્વક સ્મરણ કર્યા કરીશ. તે સાંભળે તેની પતિવ્રતા પત્ની ગુણસુંદરી વિનયથી નમ્ર થઈને હાથ જોડી શોક સાથે કહેવા લાગી, હે રાજા, હું પણ તમારી સાથે જ આવીશ. અમાપ સુખ આપનારો તો એક જ પતિ હોય છે અને નારી પતિના પડછાયા રૂપ હોય છે. પતિના પગલે ચાલવું એ પતિવ્રતા સ્ત્રીનો ધર્મ છે. તો પછી કઈ સ્ત્રી પોતાના પતિ પાછળ ન જાય? પત્નીની વાત સ્વીકારી લઈ રાજાએ પુત્રનો રાજ્યાભિષેક કરી બધી જવાબદારી તેને સોંપી. ચિંતાઓથી નિવૃત્ત થઈ પછી પત્ની સાથે વનમાં જતો રહ્યો. વ્રત કરવામાં સ્થિર રહી રાજા પત્ની સાથે વનમાં જતો રહ્યો. વ્રત કરવામાં સ્થિર રહી રાજા તપનો ભંડાર બની ગયો. તેની પતિવ્રતા રાણી પણ તેની સેવા કરવામાં જ તત્પર રહેતી હતી. એમ વ્રત કરતા પુરુષોત્તમ માસ પૂર્ણ થયું. તેની પતિવ્રતા પત્ની પણ પુરુષોત્તમ માસમાં તપ કરતા પોતાના પતિની સારી રીતે સેવા કરીને ગૌલોકમાં ગઈ. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, હું આ પુરુષોત્તમ માસના મહિમાનું શું વર્ણન કરું? જેને અજાણતા પણ માત્ર સ્નાન કરનાર દુષ્ટ વાંદરાને પણ શ્રીહરિ પાસે પહોંચાડ્યો હતો. પુરુષોત્તમ માસનું સેવન કરે છે તેઓ કૃતાર્થ થાય છે અને જન્મનો સફળ થાય છે. આથી નારદજીએ જેને જિજ્ઞાસાથી પૂછ્યું, હે પ્રભુ, વેદમાં મનુષ્ય જન્મ સર્વ પુરુષાર્થનું સાધન કહેવાય છે, તો એ મૂંગા અજ્ઞાની વાંદરાએ કઈ રીતે વ્રત કર્યું? એ વાંદરો કોણ હતો? શું આહાર કરતો હતો? કયા જન્મ્યો હતો? ક્યાં રહેતો હતો? શ્રી પુરુષોત્તમ માસમાં અજાણતા પણ તેણે કયું પુણ્ય કર્યું હતું તે મને વિસ્તારથી કહો. હું કથામૃત સાંભળી રહ્યો છું, પણ મને તૃપ્તિ થતી નથી. કથા. મહાલોભી બ્રાહ્મણની કથા. શ્રી નારાયણ બોલ્યા, કેરળ દેશમાં કદ્રી નામનો એક ઘણો જ લોભી અને દુષ્ટ બુદ્ધિ બ્રાહ્મણ રહેતો હતો. તેનું નામ ચિત્રશર્મા હતું, પણ બધા તેને કદ્રી કહીને બોલાવતા. દેવ પ્રીતિ માટે કે પિતૃ તૃપ્તિ માટે તેણે કદી કોઈ સારા કર્મ કર્યા ન હતા. બ્રાહ્મણ હોવા છતાં કદી હોમ હવન જપ તપ કર્યા નહોતા. કાર્તિક માસમાં દીવાનું દાન તથા બ્રાહ્મણ ભોજન કર્યું ન હતું. માઘ મહિનામાં તલનું દાન તેને કદી કર્યું ન હતું. એ સંઘળા દાનો સૂર્યની સંક્રાંતિ સમયે પણ તેને કદી કર્યા ન હતા. ધન ભેગું કરી તે જમીનમાં દાટી દેતો અને લોકો આગળ ભિક્ષા માંગી પોતાનો નિર્વાહ કરતો હતો. તેના આવા સ્વભાવથી નગરના સર્વે લોકો તેનો તિરસ્કાર કરતા હતા અને તેનું અપમાન કરી કાઢી મૂકતા. નગરની બહાર એક બગીચામાં માળીનું કામ કરતો એક ભીલ તેનો મિત્ર હતો. એકવાર તેની પાસે જઈ રડતા રડતા તેને પોતાનું દુઃખ જણાવ્યું. હે મિત્ર, નગરવાસીઓ મારો હંમેશા તિરસ્કાર કરે છે, તેથી ત્યાં શહેરમાં હું રહી શકું તેમ નથી. એ કંજૂસ બ્રાહ્મણની આવી અતિ દિનવાણી સાંભળી પેલો માળી ભીલ દયાથી પીગળી ગયો અને તેની તે બ્રાહ્મણની વાડીનો વહીવટ સોંપી દીધો અને આ પોતાનો જ માણસ છે એમ સમજી વાડીની સંઘળી ચિંતા છોડી દઈ રાજાને ઘેર જ રહેવા લાગ્યો. રાજાને ઘેર પણ એ માળીને હંમેશા ઘણું જ કામ રહેતું. જે વખતે પેલો માળી પૂછતો તે વેળા તેની આગળ તે બ્રાહ્મણ જુઠ્ઠું બોલતો. હું તો નગરમાં ભ્રમણ કરી ભિક્ષા માંગી ખાધા કરું છું અને બગીચાની સંભાળ રાખ્યા કરું છું. આ સાંભળી ભીલ વિશ્વાસ રાખી ચાલ્યો જતો.
તે દૃષ્ટ બુદ્ધિ બ્રાહ્મણ વાડીમાંથી ફળોની ચોરી કરીને ખાતો અને બાકીના ફળો વેચી મારતો. આ રીતે તે ચોરી કરતો અને વિશ્વાસઘાત પણ કરતો. તે જ સ્થિતિમાં તેના 87 વર્ષ વીતી ગયા અને તે મરણ પામ્યો. ત્યારે તેના આત્માને પસ્તાવો થયો. મેં દૃષ્ટ બુદ્ધિવાળાએ જીવન પર્યંત જીવને દુઃખ દીધા કર્યું અને જઠરના અગ્નિને શાંત ન કર્યો. કોઈ પર્વના દિવસે પણ મેં સારા વસ્ત્રોથી પોતાનું શરીર ન ઢાંક્યું. અરે, એકવાર પણ મેં જાતને મિષ્ટાનથી કદી તૃપ્ત કરી નહીં, દાન પુણ્ય કર્યા નહીં. ધિક્કાર છે મારી ભ્રષ્ટ બુદ્ધિને. મારો મહામૂલો મણખાવ અવતાર સાવ એળે ગયો. એમ તે પસ્તાતો વિલાપ કરી રહ્યો હતો ત્યારે યમદૂતો તેને યમરાજ પાસે લઈ ગયા અને બોલ્યા, હે પ્રભુ, આ બ્રાહ્મણ દુષ્ટ છે. તેને વાડીના રક્ષકનો વિશ્વાસઘાત કર્યો છે અને ફળો ચોરીને ખાધા છે. ચોરી અને વિશ્વાસઘાત બંને પાપ આનામાં અતિ ઉગ્ર છે. તેમજ બીજા પણ ઘણી જાતના પાપો આનામાં રહ્યા છે. આ માણસે આખી જિંદગી ઘોર પાપ કર્મો જ કર્યા છે. આ સાંભળી યમરાજ ક્રોધથી બોલ્યા, તેણે જે વિશ્વાસઘાત અને અપકૃત્યો કર્યા એનું ફળ તો તે ભોગવવાનું જ રહેશે. એને 1000 વર્ષ સુધી વાંદરાની યોનિમાં નાખો અને તે સર્વ પ્રકારે રોગિષ્ટ બનાવો. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો મહાલોભી કદ્રી બ્રાહ્મણ નામનો 27મો અધ્યાય સંપૂર્ણ. કથા અક્કલ લીલાની વાર્તા. વેદવતી નગરમાં પુષ્પસેન રાજાનું રાજ. રાણીનું નામ પુષ્પાવતી. રાજા રાણી બંને ઘણા ધર્મિષ્ઠ અને દયાળુ. પ્રભુ કૃપાથી પાછલી ઉંમરે 2 કુંવર જન્મ્યા. રાજા રાણી સુખે પ્રભુને ભજવા લાગ્યા. કુંવર 8 વર્ષના થયા ત્યારે એકાએક માંદા પડ્યા. એવા માંદા પડ્યા કે ન હલે ન ચલે, ન બોલે ન આંખો ખોલે. સારા વેદોએ ઈલાજ કર્યો પણ કુંવર સાજા થતા નથી. રાજા રાણી રડી રડીને દિવસો વિતાવે છે. આખા નગરમાં શોક છવાઈ ગયો. એકવાર માર્કંડ મુનિ મહેલે પધાર્યા. રાજાએ ખૂબ સેવા કરી. પછી કુંવરોની માંદગી વિશે જણાવી. કોઈ ઉપાય હોય તો જણાવવા કહ્યું. મુનિએ બંને કુંવરોનું કપાળ જોઈને કહ્યું કે રાજન, જે સ્ત્રીએ પૂર્ણ શ્રદ્ધાથી પવિત્ર પુરુષોત્તમ વ્રત કર્યું હોય, આખો મહિનો ઉપવાસ કર્યો હોય, ગંગા સ્નાન અને ગૌ સેવા કરી હોય, જીવનભર પતિવ્રતા ધર્મ પાળ્યો હોય, એવી સ્ત્રી જો ગંગાજળની 1 અંજલિ કુંવરો પર છાંટે તો તત્કાળ આ કુંવરો સાચા થઈ જાય. પ્રભુની લીલા અકળ છે. પુરુષોત્તમ પ્રભુની કૃપા થાય તો બારણે આવેલો કાળ પાછો ફરે. રાજાએ તો તરત નગરમાં ઢંઢેરો પીટાવ્યો. 1.25 લાખ સોના મોહરનું ઇનામ જાહેર કર્યું. ઇનામની લાલચે ઘણી સ્ત્રીઓ આવી. અંજલિએ છાંટી પણ કુંવર ઊભો ન થાય. આ ઢંઢેરો નગરમાં લાકડા વેચવા આવેલી એક ગરીબ ભીલડીએ સાંભળ્યો. તે પૂર્ણ પતિવ્રતા. તે આજીવન પુરુષોત્તમ વ્રત કરતી, નિત્ય પ્રભુનું ધ્યાન પૂજા કરતી, કાયમ વ્રત ઉપવાસ એકટાણું કરતી. તરત એ મહેલે દોડી આવી. માથેથી લાકડાનો ભારો પણ ન ઉતાર્યો. પહેરગીરને કેટલાય કાલાવાલા કર્યા ત્યારે માંડ અંદર જવા દીધી. એના દેદારે જોઈને રાજાને વિશ્વાસ તો ન આવ્યો, પણ ડૂબતાને તણખાલનો સહારો એની માની હા પડી. ભીલડીએ જમણા હાથમાં ગંગાજળ લઈ સંકલ્પ કર્યો. પ્રભુ પુરુષોત્તમની પ્રાર્થના કરી અને ગંગાજળ છાંટતા જ બંને કુંવરો આળસ મળીને ઊભા થયા અને ભીલડીના પગમાં પડી ગયા. રાજા રાણી ગળગળા થઈ ગયા. પછી ભીલડીને 1.25 લાખ સોના મોહરો આપી. ભીલડીએ એ બધું ધન દાનમાં આપી. વાત નગરમાં ફેલાતા જ સૌને પુરુષોત્તમ માસનો મહિમા સમજાવ્યો. સૌએ આ પવિત્ર વ્રત કરવાનો સંકલ્પ કર્યો. ભીલડીએ જીવનભર વ્રત કર્યું અને અંતકાળે કુટુંબ સહિત સદૈવ ગોલોકમાં ગઈ. હે પુરુષોત્તમ રાય, તમે જેવા ભીલડીને ફળ્યા એવા સૌ કોઈને ફળજો.